બબે જોડીઓ લઈ લીધી છે. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા છે 9 માં હજી 5 ની વાર છે, એટલે કે 8:55 થઈ છે. અને આપણે વેલા ઉઠી ગયા હતા, થોડાક ચા નાસ્તો કરવા બેસી ગયા છે. આ જો થેપલા છે, હવે આપણે થેપલા ને ચા ખાઈ લઈ. અને કુલેર આજ શીતળામાનું મેં તમને કીધું ને વ્રત છે, તમને બતાવું. આમ જોવો શીતળામાનું વ્રત છે ને, તો આજે આટલી બધી કુલેર કરી છે ને કુલેર જ આપણે ખાવાની મજા આવી રાખે. અને આપણે નાસ્તો કરી લઈને બધું આજ ટાટું જ ખાવાનું. તમને કીધું એમ કે શીતળા સાયતમ છે, આજે આખો દી ટાટું જ ખાધે રાખવાનું. હાલો તો યાર થેપલા ટાટા છે અને ચા ગરમ કરીશ ખાલી. હાર્દિકભાઈ આવી ગયા છે અને જાવું છે અમારે મહાદેવના મંદિરે. અને તડકો તો જો કેટલો બધો છે, આમ જો મંદિરે થી આવી ગયા. અને અત્યારે અમે બે જાય છીએ ક્યાં ખબર, કાલે કીધું કપડા લેવા. હાલો તે ખરીદી કરતા આવી. કાલે નોંધા જ્યાં થાય છે રાત આવી તડકો આવી તો બહુ દુકાને ખરીદી કરીએ થોડી ઘણી, પછી આવી ઘરે. તો ફાઇનલી ખરીદી થઈ ગઈ છે, બબે જોડીઓ લઈ લીધી છે. અને જોરદાર આવી ગઈ. કેટલાનો ટાઈમ મળ્યો? અંદાજે 4:30 નો દામ થઈ ગયો. ઘરે આવી ગયા કપડા લઈને ભાઈ ડખો થઈ ગયો કપડામાં. તો આમ જો આને એક જોડી પહેરી છે, 2 જોડી અહીંયા પહેરી છે. આપણી જોડી કઈ હતી જો, એક આ અને એક આ હતી અને એક આ હતી. અને એમાંથી આપણને કઈ મેળ આવ્યો નહીં, તો પછી છે ને એક જોડી ચેન્જ કરાવવા જવાની, 2 જોડી અહીંયા ફિટિંગમાં દીધી છે, 4 જોડી થઈ. હવે હાલો હવે ચેન્જ કરાવવા. કેમ લાગે તને? તો જોરદાર લાગે. એક જોડી બેસી ગઈ, એક જોડી મારે બેસી ગઈ. હવે એક જોડી ચેન્જ કરાવવા જવાની છે. તો હાલો જલ્દીથી જાય પાછા દુકાને અને ચેન્જ કરાવતા આવી. તો બધી કપડા વપડાની ખરીદી કરીને પાછા ઘરે આવી ગયા છે ને. ઘરે છે ને શીતળામાનું વ્રત છે, એટલે બા કરે છે બધાને વાર્તા. બધા વાર્તા સાંભળે છે. આ ફોન જોતા જોતા સાંભળે છે. દાદા બેઠા બેઠા સાંભળે, બાકી બધા સાંભળે છે. આ સાંભળી જેઠાણી ખીજે અને બોલી, તમારા જેવી મેલી ગેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળામાના શોધમાં જાઉં છું. આમ કહીને એ તો ચાલી નીકળી. એ સાંભળી બહુ જ ભટકી, પણ ક્યાંય સીતામાના દર્શન થયા નહીં. એટલે એ તો મરેલો છોકરો લઈ ઘેર પાછી આવી. દૈરાણી ભક્તિભાવ વાળી હતી, એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણે દીકરો ખોઈ બેઠી. હે સીતારામા, જેવા તમે દેરાણીને ફર્યા એવા હો બધાની મનોકામના પૂરી કરજો. હે માતાજી, મારી માં શીતળામાં. જમવાનું બધું નીકળી ગયું. મમ્મી એક પેન્ટ ને સિલાઈ માર દે. એમને હા કે ના તો પાકું અત્યારે કરી દેજે ને. પાકું એક પેન્ટ છે ને લેતા હોય એને સિલાઈ મારવાની છે. આપણે પ્રેમ કરવાનું છે મમ્મી મેરે. ખોલ તો પેન્ટ. મને સીડી દાય તો મેં ફાડી નાખ્યું. અરે ફાડી નાખું, મને ન ગમે એવું જરીકે. તો આ બધું અહીંથી ફાટી ગયું તું. ફાડી નાખ્યું મેં. પ્રેંગ નો છો. જમવાનું બધું બહાર આવી ગયું છે. આ છે રાયતું દહીંનું, જે આપણને બહુ ભાવે. ફ્રૂટ નાખેલું. આ કંટોલાનું શાક છે, જરીકે નો ભાવે. આટલા બધા થેપલા છે, 50-60 કિલો છે ને એટલા બધા. અને આ છે કુલેર શીતળામાની, જે આપણને ભાવે છે. આ રાયતું છે એ ભાવે છે. આ દૂધી બટાકાનું શાક છે ને એ ભાવશે થોડું ઘણું. બાકી હવે છે ને બધા જો ખાવા બેસે છે, જમવા બેસે છે, તો આપણે જમી લઈ. વાગી ગયા છે 5:30. 5:30 હજી 10 મિનિટની વાર છે. અને આપણે જમી કાઢીને ભૂઈ ગયા હતા. તમને અવાજમાં ચેન્જ દેખાતો હોય છે ને થોડો. મજા બગડી ગઈ છે ભાઈ થોડી ઘણી. તાવ શરદી ઉતરે એવું બધું થઈ ગયું છે ને. આ બેન નહીં મજા નથી, મજા બગડી ગઈ. એને ઈ જ થઈ ગયું, ઈ જ થઈ ગયું ને બધું. હાર્દિકભાઈ આવ્યા છે ને વ્લોગ જોવે. તમને શું થયું? ગળું રહી ગયું. હા જો વ્લોગ જોવે છે આપણો. જોઈ લે. મજા આવે છે? શું કામ? માથું દુખે છે?
મજા આજ બધાની બગડી ગઈ ભાઈ. હાયતમમાં છે ને રેખડા ને પછી ખાધું ને ટાટું એક તો ખાધું હોય, હાયતમ પાડી હોય, એમાં મજા બગડી. મારો અવાજ જાડો થઈ ગયો છે, શરદી થઈ ગઈ, ઉધરા થઈ ગયા, તાવ આવી ગયો ને એવું બધું થઈ ગયું, શરીરમાં નબળાઈ આવી ગઈ છે ભાઈ. તોય હવે જોઈ જે થાય એ જોયું જાય આગળ આગળ. અને એક વસ્તુ બતાવું તમને, આમ જો એક અરે ડબલ કેળા જોઈન્ટ, આમ જો કેમ બાકી આમ જો. હા છે ને મારા બા કેતા હતા શિવ પાર્વતી કહેવાય મંદિરે ધરી દેવાનું એમ કેતા હતા. કાલ ધરી દેવું આપણે, કાલ જઈને મંદિરે ત્યારે ધરી દેવું ભાઈ. આ છે ને ખવાય નહીં, આ ન ખવાય એમ કે બધા ગવટિયા કેતા હોય, તો આપણે આને ધરી દેવું કાલ મંદિરે. કાકા હેનું દુખ છે? દવા પી જાવીશ? દવા પી જઈશ આપણે, દવા પી જાય પણ હેની ખબર? શરદીની દવા. કેમ કે છે ને શરદી થઈ ગઈ, ઉધરા થઈ ગઈ, તાવ આવી ગયો તો દવા લઈ લઈએ આપણે, કેમ કે મજા નથી ને ત્યાં. જો લઈ લીધી આપણે દવા, લઈ લે એટલે કાકાએ લઈ લીધી, આપણે લઈ લઈ. 6 વાગી ગયા છે અને હવે હે ને બધા ટીમ મેમ્બર ભેગા થઈ ગયા છે. હાર્દિકભાઈ આવી ગયા છે, ગુડ્ડુબેન આવી ગયા છે અને હવે રીલ શૂટ કરવાની છે, એટલે કુતરા વાળી કરવાની. કુતરું કેમ ખંભે નાખશો? આમ નાખો તો. કુતરા જ બોલે રાખે. હાલો હવે રીલ શૂટ કરી લઈ. બાકી વિમલ ને આવી ગયો છે, પપ્પા રીલ જોવે છે, મમ્મી રીલ જોવા માંડી અને આ જો આમ જો સ્ટોરી જોઈ રાખે. દીમાં 50 વાર તો સ્ટોરી જોવે મેં કેટલી. સો ભાઈ કોમેડી રીલ શૂટ કરવા આડો છે ને આ બધું કરવું પડે, આમ તો ઠૂઠું થવું પડે મને. આવા ને આવા જોઈએ. આ હેઠળ બેડી દેજો. તો હાય, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે મતલબ એ ના હોય કે એના કોઈ તકલીફ ના હોય. કોમેડી રીલ નું શૂટિંગ થઈ ગયું છે અને હવે જવું છે આપણે ટાવેરાને લઈને છે ને ડીઝલ પુરાવા. આવી ગયા છીએ પેટ્રોલ પંપે, વન સ્ટોપ નેસડી રોડ ના ટાવેરા લઈને આવી ગયા છે. કેટલા નાખવું પપ્પા? 15,000 નું ફૂલ થઈ જાય? ફૂલ આફ્રિકા મોટું હરકો કરી નાખો એટલે પોકી જાવ. અત્યારે ફૂલ નહીં હોય, સરી કઈ નથી જો, અંદર કાંઈ નથી, કોરી છે આમ નામ જો. આ વિમલ્ટન ની ગાડીમાં સિસ્ટમ જોવો તમે ખાલી. આ જોવો કાંઈ આમ જો ક્યાંય પગ નથી અડાડેલા, કાંઈ નથી. જોઈજો આગળ ચાલુ થઈ જાય. જોઈ લે આ હું આમ જોવો તમે ખાલી, આ ગાડી કેવી જોઈજો. જોઈ લે અરે આ ક્લચ અહીંયા આવે ને, ક્લચ નો વાયર એની લીધે ચાલુ થઈ જાય. જોઈજો આગળ બંધ થવા દે. જમવા બેસી ગયા છે ને, જમવામાં છે ચા અને ભાખરી માથે ઘીનો લોંદો. માંડ ગરમ ચા પીવા મળ્યા છે. આખો દી ટાટું ખાઈ ખાઈને તો થાકી ગયા. તું નો થાકી ગઈ મમ્મી? કા હું નો થાકું, નો થાય. હું લાકડા વાતરો છું, રાયતું ખાધું તો હલવી ગયા છે. એવું છે. જમી કાઢવી લીધું છે, કપડા ચેન્જ કરી લીધા છે. વિમલ્ડો ને કપડા ચેન્જ કરી લીધા છે. આવી ગયો છે. હવે ક્યાં જવું છે આપણે? હા એને શું કહેવાય? ઓલી સકડિયું. હું સકડિયું? મેળો કહેવાય એને. આબરૂ નથી થરી આમ કહેવાય? ખબર નથી પડતી કઈ? હે હલો હવે મેળામાં જવું છે, ત્યાં જઈને તમને બતાવી કે હું રાઈડ છે. તો પોગી ગયા છીએ આચસણી રોડે અને અહીંયા પબ્લિક જોવો મેળાનું. સામે અંદરથી ગેટ નું એન્ટર છે. મેળામાં અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ. પબ્લિક સાવરકુંડલાનું અહીંયા જ છે બધું. આમ જોવો કેટલું પબ્લિક, જોવો તો ખરા. અને ડેકોરેશન એક નંબર છે. સિનેમેટિક ચેક કરો તમે.
પબ્લિક ધીમે ધીમે ભેગું થાય છે ભાઈ. યાર ના ઉપર આ બધી મારી પબ્લિક છે દેવલા. મારી છે મીટઅપ રાખ્યું. હાલો મહેતા વ્લોગ મને નથી નીકળવા દેતા. તો ફાઇનલી ટિકિટ મળી ગઈ છે. કેટલી લીધી? કેલ્ક્યુલેટ કરી કેટલી લીધી એમ પેલા? 300. ઓહો ઓહો છે પણ 17 Pro Max. ફાઇનલી બેહી ગયા છે અંદર ટોરામાં અને આ ભાઈ વ્લોગ શૂટ કરે છે સામે આમાં. તો બોલો હવે હે મિત્રો શબ્દોમાં તો કઈ મેળ નયો પણ જો આમાં બેહી ગયા આ ભાઈની દયા અમારે બહુ વધારે છે ને 70% મારો ભાગ છે એટલે 70% ભાગ છે ભાઈ નો તો મેળ આવી ગયો. આ તો કલેજા આપણા બેઠા બે કલેજા આયા બેઠા. એ વિમલ હામો જો એ વિમલ ડોન આવી ગયો ને પ્રેમમાં આવી ગયો એમ. આમ જોવો બધા અહીંથી સગડોળ બતાય છે. હવે ચાલુ થાય એટલી વાર છે. આ તો નાના છોકરાનું કહેવાય. ઊભો થઈ જાવ. હાય બેર નો પડે. અમને માતાજી છૂટી રાખે. એ સીતારામ જય માતાજી. જય ઉરાપુરા દાદા. માતાજી અમને સુખી રાખે. સીતારામ. માતાજી સુખી રાખે. એ વિમલ ડોન. મજા આવી ગઈ. એ આમ નો લે. એ 50 દીધા 50 આખો. એ ઉપર એ પોતાવા દે આખો રે આખો. આખો ટોરામાંથી બહાર નીકળી ગયા છે અને ભાઈ મજા આવી ગઈ બહુ. કઈ બીક જ ન લાગી. આ બધા રાયડું નાખતા છે નહીં નાખતા હતા. વિમલ ડોન ને મોજ આવી ગયા છે ભાઈ. સાયન્ટિફિક રીઝન. મેળામાંથી બહાર નીકળી ગયા છે ફાઇનલી. ગળું બેસી ગયું રાયડું નાખી પણ ભાઈબંધો આરે આમ મોજ આવી ગઈ ફૂલ. હવે હિટમેન તુષાર જેના 80 કે છે ઇન્સ્ટામાં 20 કે વાળા દિવ્યેશભાઈ આપણે 10 કે નથી એ વાતનું દુઃખ છે. 500 હજી ઘટે છે. સંજા રોવા માંડ મારો ભાઈ. કે ફોલો કરી નાખે ડિસ્ક્રિપ્શન માં લિંક છે. ફોલો કરી નાખો મારા બના 10 કે પૂરા કરો. 500 બાકી છે. 500 બાકી છે 10 કે પૂરા કરો. ફોલો કરો. ઈ વાત ઉપર ફોલો ઈ વાત ઉપર પાણી પી લો. તો સેલિબ્રિટી આવ્યા. સો ભાઈ તમને એમ હશે કે વ્લોગમાં નવા ભાઈ કોણ આવ્યા પણ આ ભાઈબંધ ને છે ને 80 કે છે. પાણી લાય તું 80 કે દીવલા તોય ખમણ નથી. કમન નથી ને ફોટો દેખાડો ન કર્યો. અમે ગાડી ખોવાઈ ગઈ હતી. સેલિબ્રિટી જઈ પણ ફોટો દેખાડો ન કરતા. હું પાણી પીવું તારે પીવું છેલા પ્રમોશન નો કરેલા આડી આંગળી રાખવાનું ચાલુ કરતું વ્લોગમાં. એને મેં 1000 વાર સમજાવ્યું તું પ્રમોશન રહેવા દે. આ બધું ફ્રીમાં તું. આપણે હવે સેલિબ્રિટી કહેવાય. હા. હું સમજે નહીં એમ નહીં. ક્રિએટર કોને કહે ખબર છે? આમ જો આ વ્લોગ જ બધા જોવે છે. ભાઈ જો ને નો જોવો તો બંધ કરી દો. એટલે કેટલા મિનિટ નો થાય અંદાજે?
મારે મેં તો કાંઈ શૂટ કર્યું નથી. હવે જોઈ રહી બંને તો બંને. બની તો બની નહીતર ગની વૈશ્યનું નહીં બોલો. હાલો હવે ગાડી આખો ચલો મારો હાલો હાલો. હોટલ પાને આવી જશે ને બધાને પાન પકડી દીધા 1 2 3 ને 4. ઓલો ખાય હોય જો ઉતાવળ તો જો પાયરે છે. હાલો મહેમાન પાન ખાવ 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 સો કોન્ટેન્ટ તો પેલા થાપશે. આલોકભાઈ લાવ્યા છે હા પાન. અમે ખાધેલું છે. હા. માથું ચડી ગયું તો હવે તું કહેતો એટલે ખાવું છું બરોબર. ભાઈએ કીધું ક્લિયરિટી નથી આવતી. પાન ખાવા લાવો તો હાલો. भाई ने बोला करने का मतलब करने का. બધાય બ્લોગર આમ જો ઢગલો ઊભું રહેવાય એમ નથી. હવે પાન ખાઈ લે. આમ જો આને રૂમાલ કર્યો આમ જો તો તે ખાધું હું બોલી ન થકતો. જો થુઈકો હું આગળ બધું ગળી જાય. જો આ વિમલડો ને આમને બેઠો અમારા ખાઈ જો માવાનો વેપારી. લાય હાલ. આભાર તમારો. પાન આવી ગયું છે આપણું. આ ભાઈ ને ફેર ચડી ગયા છે તો કને ચડી ગયા છે આમ જો બેહી ગયો આમ જો અમને કઈ ફેર ન પડે. એ ગલોફો ઊંડો લાગતો હોય છે પણ ખાવા એનો કાંઈ ન ખાવ. આમ કઈ ગયા હે ઉભો એકવાર કોકિંગ હોય ગા કોક ગુવા આમ ગો હું કહું પાન ખાધું નહીં મીઠો માવો લઈ લીધો સારું હોય. મીઠો માવો ખાવાનો. સડી ગયું ને કોણ છે આ ભાઈ? પાનના ઓનર છે. તમને તો પાન ના નાખો આટલું બનાવ્યું તમે. પાન ના ઓનર સામે મંથનભાઈ છે રાવેની પાસે. એમાં આ ભાઈ છે ને આને કે પેલું ટૂંક કાઢ નાખવાનું, બીજું ટૂંક કાઢ નાખો. ઓલો આખું પાન કાઢી રેડી ગયું. આને પાન ચડી ગયું બોલો. આમ જોવા સેલ ચાલુ છે અહીંયા. હા 1 2 3 બ્લોગર સેલિબ્રિટી ના ફોન માંથી આપણે ટાઈમ દેખાડી છે. કેદારનાથ જઈ આવ્યા છે તુષારભાઈ. મને ઈ જ આગળ લખાડ્યું મને અને એમાંથી ટાઈમ દેખાડો. 1 વાગી ગયા છે. બધા જસરોડે બેઠા છે ને હવે ઘરે જવું છે. વિમલડોન ને ઉતાવળ છે સેલઅપ મારવાની. એનું મોઢું નથી બેતાતું, ટાયર ની લાઈટ જ બતાવીશ ખાલી. ઈ કો કામ મારી સેલઅપ દે તો દેખાણો ને. હાલો ભાઈ મહાદેવ હોવ ને. એ મહાદેવ હારું હાલો કાલ મેળા મહાદેવ. તુષારભાઈ ના ઘરે મૂકવા આવી ગયા છે. ભાઈ બંધુ હારેથી મોજ મસ્તી કરીને મેળા માંથી જઈને ઘરે વહી છે ને ભાઈ એન્જોય ફૂલ કર્યું. મૂડ સારો નતો પણ ભાઈબંધ એક સુરત થી આવ્યો હતો ને આપડા કુંડલાના ભાઈબંધો અને બધા ભાઈબંધો હતા ને તો હારે મોજ કરી. આમ મજા આવી ગઈ. મેળામાં ગયા તમને પણ મજા આવી છે. અને લિટરલી વાગ્યા કેટલા તમને બતાવું. જો તમે ખાલી ઘડિયાળમાં જ બતાવું કેટલા વાગ્યા છે. આમ જોઈજો તમે. આમ જો 1:30 વાગ્યા છે ને 12 જાગે છે હજી. આપણે નીંદર નથી આવતી બા? શરદી થઈ ગઈ છે મને તો સારું થઈ ગયું. મેળામાં જો ને બહુ મજા આવી ગયો બા. તો 1:30 વાગી જશે ભાઈ. ઘરમાં બધા હોઈ જશે. બા જાગે છે. બાને નીંદર ન આવે એટલે પછી બા છે ને ભગવાનના નામ લેતા હોય જ્યાં લગી નીંદર ન આવે ને ત્યાં લગી. બાકી એને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો. આવા નવા છે ને સાહિત્ય આઈટમના નવા બ્લોગ આવતા રહે છે. ફૂલ આમ મોજ આવે રાખશે તમને. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો. આપણા 2K સબસ્ક્રાઇબર થવા જેવા છે. થોડાક જ સબસ્ક્રાઇબર ઘટે છે હવે. તો જલ્દીથી 2K કરાવો. અને ભાઈ હવે થોડીક જ વાર છે પછી છે ને 10K કોમિંગ સૂન. કોણ છે ને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ધીસ ઇઝ સાયન્ટિફિક રીઝન બહાર પડશું આપણે 10K બરોબર. તો જલ્દીથી 10K કરાવો તો મજા આવશે. તો બાકી હવે છે ને જલ્દીથી આપણે એડિટિંગ કરી નાખશું પહેલા. અત્યારે તો હવે છે ને બધું નક્કી કરવાનું છે. કાલે આપણે આજે કપડાની ખરીદી કરીને તો કાલે કયા પહેરવા કયા નહીં પછી ભાઈબંધ દ્વારા ડિસ્કસ કરશું બધા. પછી આજ તો એડિટિંગમાં લગભગ 4:30-5 જેવું થઈ જાય. બાકી મૂડ ફૂલ આમ સારું નહોતું, ફ્રેશ થઈ ગયું ભાઈબંધ દ્વારા થઈ. તો કાંઈ નહીં હવે વહેલા એડિટિંગ કરીને પછી આપણે હોઈ જાય. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.